નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર તારીખ 12 જુલાઈ 2026। જી હા મિત્રો, અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। સૌથી મોટી ખબર વલસાડ જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં અંબિકા નદી ગાંડીતુર બની છે। નદીમાં પાણીની આવક સતત વધતા મધુબન ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા અંબિકા નદીના કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે। હવામાન વિભાગે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી નદી નાળા છલકાઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। અમદાવાદમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। બીજી તરફ સુરત શહેરમાં પણ ભારે વરસાદના કારણે કેટલાક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર ધીમો બન્યો હતો। રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે લોકોને નદીના કિનારે ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। માછીમારોને પણ આગામી થોડા દિવસો સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારે વરસાદનો દોર ચાલુ રહી શકે છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા અને વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા છે। પ્રશાસન દ્વારા બચાવ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જરૂર પડે ત્યાં તાત્કાલિક મદદ માટે તૈયાર રાખવામાં આવી છે। લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે। ફિલહાલ સમગ્ર રાજ્યની નજર દક્ષિણ ગુજરાતના વરસાદી માહોલ પર છે। જો વરસાદનું જોર યથાવત રહેશે તો અંબિકા નદીનું જળસ્તર વધુ વધી શકે છે, તેથી દરેક નાગરિકે સાવચેતી રાખવી, સુરક્ષા નિયમોનું પાલન કરવું અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓને અનુસરવી અત્યંત જરૂરી છે।